દોસ્તો, આજે આપણે અમદાવાદના રંધા પાર્ક વિસ્તારમાં સત્યાટુ કોમ્પ્લેક્સમાં પટેલનું રસોડુંમાં ડાઇનિંગ હોલમાં આવે છે, જ્યાં માત્ર 100 રૂપિયામાં તમને લંચ અને ડિનરનો ટાઈમ છે. 100 રૂપિયામાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળશે. લંચ અને ડિનર, લંચ 11 થી 3 અને ડિનર છે 7 થી 11. તો આજે આપણે એમનો ફૂડ ટેસ્ટ કરવાના છીએ અને રિવ્યુ કરવાના છીએ. પટેલનું રસોડું લંચ અને ડિનર આપણા ત્યાં સર્વ થાય છે અને ફક્ત 100 રૂપિયામાં અનલિમિટેડ થાળી છે. બપોરે 2 શાક, કઠોળ, દાળ, ભાત, ફ્રાન્સ, રોટલી, અથાણા, ગોળ, છાશ અને સાંજે 3 શાક હોય છે, કઢી, ખીચડી, ફ્રાન્સ, અથાણા, ગોળ, છાશ બધું જ આપણા ત્યાં અવેલેબલ છે. અને 87 રંધા પાર્ક એડ્રેસ છે આપણું, તો એકવાર અવશ્ય મુલાકાત લેવી. આજે હું પટેલના રસોડામાં આવ્યો હતો. હું મારા ગ્રુપ સાથે 8-9 ફ્રેન્ડ સાથે આવ્યો હતો અને આ બધા મારા ફ્રેન્ડ છે જે જમી રહ્યા છે. અહીંયાનું ભોજન એકદમ સાત્વિક, વધારે મસાલા વગરનું અને સારું એવું ટેસ્ટ વાળું મળશે. તમે એકવાર વિઝિટ કરો અને ખાઈ જુઓ, બહુ સરસ સ્વાદને ટેસ્ટમાં આવશે. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પટેલના રસોડામાં. જમવાનું નક્કી જેવો ટેસ્ટ છે એકદમ, અને સબ્જીથી માંડીને સ્વચ્છતાથી માંડીને બધું ચોખ્ખાઈ અને બધું સારું છે. ટેસ્ટ એકદમ ઘર જેવો છે, ખૂબ સારું છે. તો એકવાર વિઝિટ કરવી જોઈએ દરેક. તો ફ્રેન્ડ, અત્યારે હું છું પટેલનું રસોડું ડાઇનિંગ હોલમાં. તમે મારી સામે ગુજરાતી થાળી જોઈ રહ્યા છે. એમાં રસાવાળા બટાકા, કઢી વગેરેની ખીચડીમાં એ ઓપ્શન છે તમને. પછી દેશી ચણા છે, રવૈયા બટાકા, ભૂંગળા, રસ એક્સ્ટ્રામાં છે અને છાશ. અને અહીંયા તમને અથાણામાં ઓપ્શન મળી રહેશે. ગોળ છે, ગુંદો, એ અથાણો. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કે ભાઈ કેવું જમવાનું છે. આ રસાવાળા બટાકાની શાક છે, એકદમ મસાલો નોર્મલ છે. તો શું છે કે બાળકો કે સિનિયર સિટીઝન હોય તો તમે જમી શકો છો. દેશી ચણા એકદમ મસાલેદાર, તેમ છતાં ટેસ્ટી. પ્લસ રવૈયા બટાકાનું શાક છે. તો શુદ્ધ ગુજરાતી જમવું હોય તો ફર્સ્ટ બાઇટમાં તમને આઈડિયા આવી જશે. તો શ્યોર વિઝિટ કરજો. આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. પટેલનું રસોડું, 87 કોમ્પ્લેક્સ. શ્યોર વિઝિટ કરજો. થેન્ક યુ.